નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પ્રજાપતિ આપ સર્વેની અને આપ સર્વેના ક્લાસીસમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીઝનિંગ અને મેથ્સ માટે કંઈક નવું લઈને આવ્યા છીએ. મેથ્સ અને રીઝનિંગનો જોરદાર કોર્સ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ, તો આપ સર્વેનો સપોર્ટ જોઈએ છે. તમે બધા તૈયાર થઈ જાઓ મેથ્સ રીઝનિંગના કોર્સ માટે. ચલો, મેથ્સ રીઝનિંગનો કોર્સ છે બરાબર, જે વિપુલ સર દ્વારા લઈને આવવામાં આવી રહ્યો છે. કેટલી પરીક્ષાઓ માટે ઉપયોગી છે? સૌપ્રથમ કેટલી પરીક્ષાઓ માટે ઉપયોગી છે મેથ્સ રીઝનિંગનો કોર્સ, તેના વિશે ચર્ચા કરીશું. ચલો, મેથ્સ રીઝનિંગનો જે કોર્સ આવી રહ્યો છે એ કોર્સમાં તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, પીએસઆઈની તૈયારી કરતા હો, આર્મીની તૈયારી કરતા હો, કે સીઆઈએસએફની તૈયારી કરતા હો, કે પછી એફએચડબલ્યુની એક્ઝામની તૈયારી કરતા હો. એફએચડબલ્યુ જે નર્સિંગ રિલેટેડ એક્ઝામ છે એની પણ તૈયારી કરતા હો, કે એસએસસીની તૈયારી કરતા હો, કે સીસીની તૈયારી કરતા હો, જુનિયર ક્લાર્કની તૈયારી પણ કરતા હોઈ શકો, જુનિયર આસિસ્ટન્ટની પણ તૈયારી કરતા હોઈ શકો, ઇન્ડિયન પોસ્ટ જીડીએસની તૈયારી પણ કરતા હોઈ શકો છો, હાઈકોર્ટની, જીએસઆરટીસી, સિનિયર ક્લાર્ક, તલાટી, રેવન્યુ તલાટી, ટેટ 2 ટાટ 1 બરાબર, ટેટ 1 2 અને ટાટ 1 2 આ બધી જ પરીક્ષાઓ અને સાથે સાથે જીપીએસસી, આ બધાની જો તમે તૈયારી કરતા હો તો આપણા કોર્સ સાથે સંકળાઈ જવા. ઓકે, આ બધી જ પરીક્ષાઓ માટે માત્ર ને માત્ર એક જ કોર્સ છે, મેથ્સ રીઝનિંગ બાય વિપુલ સર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આ કોર્સમાં શું શું છે, કઈ રીતનું છે તેના વિશે ચર્ચા કરીએ. આ કોર્સ જે છે, આ કોર્સ એ તમારે આ રીતે મેળવી લેવાનો રહેશે. તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈ અને deepclass.in લખવાનું રહેશે. deepclass.in તમે લખશો, એના પછી શું થશે તો કે આ પ્રમાણે એક વેબસાઇટ ખુલશે, જ્યાં તમને શું દેખાશે? સરનો ફોટો દેખાશે. આ સરનો ફોટો દેખાશે, પ્લસ આટલી વસ્તુ પત્યા પછી તમારે શું કરવાનું? ગૂગલમાં જઈ deepclass.in લખવું, www.deepclass.in લખશો તો પણ આ જ પ્રમાણે એક ખુલશે. અહીંયાથી તમારે એક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે હું સમજાવું છું કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું. રજીસ્ટ્રેશન આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયાથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા ક્રિએટ ફ્રી એકાઉન્ટ, તમારે અહીંયા તમારું ફૂલ નેમ લખવાનું રહેશે. એના પછી અહીંયા તમારે ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે, અહીંયા મોબાઈલ નંબર ને અહીંયા પાસવર્ડ. અહીંયાથી તમે એકવાર રજીસ્ટ્રેશન કરશો, એના પછી નીચે તમને બે પ્રકારના કોર્સ દેખાશે. મેથેમેટિક્સ ફૂલ કોર્સ બાય વિપુલ સર અને રીઝનિંગનો પણ તમને કોર્સ દેખાશે. આ બંને કોર્સ તમને ત્યાં સ્ટાર્ટઅપમાં દેખાઈ જશે. વેબસાઇટ ખોલ્યા પછી તમારે આ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશનની નીચે તમને કોર્સ એ અને કોર્સ બી બંને કોર્સ દેખાતા હશે. આ બંને કોર્સ દેખાયા પછી તમે રજીસ્ટ્રેશન કરી લીધું છે. હવે આ કોર્સને કઈ રીતે તમારે ખરીદવો અથવા કઈ રીતે એને પરચેસ કરવો, બરાબર. ચલો નેક્સ્ટ જઈએ કે મેથ્સ અને રીઝનિંગનો કોર્સ શું છે અને કઈ રીતે એની વેલ્યુ શું છે, ક્યાંથી તમે લોગિન કરીને જોઈ શકો છો. ચલો, મેથ્સનો કોર્સ છે એ 1299 રૂપિયાનો છે. જે તમે એકલો કોર્સ ખરીદો છો તો 999 પડે છે. એ જ પ્રમાણે રીઝનિંગનો જે કોર્સ છે એ રીઝનિંગનો કોર્સ પણ તમને 1299 મળી રહ્યો છે. જે તમે એકલો ખરીદો છો તો 999, અને મેથ્સ અને રીઝનિંગ બંનેનો કોર્સ સાથે ખરીદ્યો છો તો માત્ર ને માત્ર તમને 1499 રૂપિયામાં આ કોર્સ મળી રહ્યો છે. હવે આ કોર્સ માટે તમારે શું કરવું? તો આ કોર્સ માટે તમારે શું કરવું તો કે સરના વોટ્સઅપ નંબર www.deepclass.in, અહીંયા જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે વોટ્સઅપ પર જો જોડાવા માંગતા હોય તો હાઈનો મેસેજ કરવો અને પોતાનું નામ લખવું. બીજું છે કે ટેલિગ્રામ ચેનલ પણ છે આપણી ઇન્સ્ટિટ્યૂટની, તો ટેલિગ્રામ ચેનલ છે t.me/deepclass_in. આ આપણી શું છે? ટેલિગ્રામ ચેનલ છે. આટલી વસ્તુ કર્યા પછી તમારે કે સર ભણાવે છે કઈ રીતે એ તમારે જોવું છે, બરાબર. તો કઈ રીતના વિડીયો અંદર હશે, કઈ રીતની સોલ્યુશન અંદર હશે, એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ અહીંયા છે કે 8 ને 30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટે વચ્ચે કેટલાનો ખૂણો બનતો હશે, તો બધા આ રીતે સોલ્વ કરતા હશો. θ = 11/2m - 30h. આ સૂત્રથી બધા સોલ્વ કરો છો, પણ મારે આ સૂત્રથી સોલ્વ નથી કરાવવું. આ સૂત્રથી તમે બધા સોલ્વ કરો જ છો, બધાને ખબર જ છે કે θ = 11/2m - 30h. આ સૂત્રથી બધા સોલ્વ કરે જ છે.
પણ આપણે તો માત્ર શોર્ટકટ શીખીશું અહીંયા. તો શોર્ટકટમાં શું છે, 8 અને 30 છે, 8 કલાક અને 30 મિનિટ થઈ છે. બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે ચેક કરવું છે. 30 એટલે કેટલા વાગ્યા કહેવાય, તો કે કાંટો 6 ઉપર હશે. 8 અને 6 નો તફાવત કેટલો થાય, 8 અને 6 નો તફાવત 2 થાય. 2 ને 30 વડે ગુણી દો, જવાબ શું આવી ગયો, 60 આવ્યો. પછી આ જે 30 મિનિટ હતી એને 2 વડે ભાગી દો, જવાબ શું આવ્યો, 15. બંનેનો સરવાળો કરો, કેટલો આવ્યો, 75. તો ખૂણો કેટલાનો બની ગયો, 75 નો. ખૂણો કેટલાનો બનશે, 75 ને. સોરી, અહીંયા તમને ઓપ્શન નથી દેખાઈ રહ્યા, પણ 75 છે, 105 છે, 100 છે, આ રીતના એંગલ છે, અને 360 છે. બરાબર. તો તમારે શું કરવાનું રહેશે, તો કે 75 નો ખૂણો બનશે. કેટલાનો ખૂણો બનશે, 75 ને. કઈ રીતે સોલ્વ કર્યો સરે, તો કે અહીંયા 8 અને 30 હતું, 8 અને 30 હતું, તો તમારે શું કરવાનું રહેશે, તો કે 30 એટલે કાંટો ક્યાં હોય, 30 એટલે 6 ઉપર હોય. 8 માંથી 6 જશે તો 2 વધશે. 2 ને 30 વડે ગુણો તો શું આવ્યું, 60 આવ્યું. 60 આવી ગયું, એ તમે લખી દીધું. એના પછી જે આ મિનિટ હતી, એ મિનિટને તમે 2 વડે ભાગશો તો 15. બંનેનો સરવાળો કરો તો 75. તમે એમ કહેશો કે સર સરવાળો કેમ કર્યો, તમે સરવાળો કેમ કર્યો, તો સરવાળો એટલા માટે કર્યો કે 8 અને 30 છે. જો મિનિટ, આ કલાક કાંટા કરતા મિનિટ કાંટો કેવો છે, નાનો છે. જ્યારે નાનો હશે, 8 કરતા 6 નાનો છે, એટલે આપણે સરવાળો કર્યો. જ્યારે 8 કરતા અહીંયા મોટો નંબર હશે ત્યારે તમારે શું કરવાનું થશે, બાદબાકી કરવાનું થશે. જ્યારે બંને સરખા નંબર હશે ત્યારે 0 થઈ જશે, અને આનો ખાલી માત્ર અડધો જવાબ, એ અડધો ખૂણો તમારો સાચો જવાબ થશે. આ બધી જ રીતે આપણે અહીંયા એક જ એક્ઝામ્પલમાં શીખવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ બીજું કે આ દાખલામાં તમને ખબર પડી હશે. હવે નેક્સ્ટ આગળ તરફ જઈએ કે બીજો એક પ્રશ્ન એવો છે કે 2 ઓક્ટોબર 1869 ના કયો વાર હતો. બધા અલગ રીતે સોલ્વ કરતા હશે, આપણે કોઈ અલગ રીત નથી. આપણે 1800 ને કેટલું છે, 69 છે, એની જગ્યાએ આપણે 1868 રાખીએ. 1868 માંથી શું હોય, અહીંયા 1800 હોય, 1800 ને 400 વડે ભાગશો, કેટલો જવાબ આવ્યો, 200. અને 200 નો કોડ શું છે, આપણી જોડે 3 છે. 200 નો કોડ શું છે, 3 છે. એના પછી નેક્સ્ટ અહીંયા કેટલું છે, વધારાના 68 વર્ષ હતા. 68 વર્ષ કેટલા વર્ષ લીપ વર્ષ આવે, 17 વર્ષ આવે. કેટલું થયું, 85 થયું. સરવાળો, આ બંનેનો સરવાળો, સોરી, આ બંનેનો શું છે, સરવાળો કરો, કેટલું થયું, 85 થયું. 85 ને 3 88 થયું. 88 ને 7 વડે ભાગો, જવાબ શું આવે, 88 ને 7 વડે ભાગી જુઓ. 88 છે, 7 વડે ભાગો તો 7 એકા 7, કેટલા વધ્યા, 1. 7 દુના 14, કેટલા વધ્યા, 4. તો વધારાના દિવસો કેટલા આયા, 4 વધારાના દિવસો આયા. વધારાના દિવસો કેટલા આવે છે, 4. તેનું ખાસ ધ્યાન રાખો. કઈ રીતે કર્યું ફરીથી પણ સમજાવું છું. અહીંયા 1869 હતું, આપણે 1869 નહીં લેવાનું, કેટલા વર્ષ પૂરા થયા છે એ લેવાનું. તો 1868 વર્ષ પૂરા થયા હોય, એમાં સદી કેટલી પૂરી થઈ, તો 1800 સદીઓ પૂરી થઈ. જેને 400 વડે ભાગશો તો શું આવશે, 200. અને 200 નો કોડ આપણે અહીંયા શું લીધો છે, 3 લીધો છે. આનો પૂરો વિડીયો જોવા માટે તમારે કોર્સ સાથે સંકળાવવું પડશે, જેથી તમને બધા જ વિડીયો તમને ત્યાં મળી જશે. એના પછી જે ઉપરના વર્ષો કેટલા હતા, સદી ઉપરના વર્ષો કેટલા હતા, 68 વર્ષ સુધીમાં કેટલા લીપ વર્ષ આવે, તો 17 ચોક 68, એટલે કેટલા લીપ વર્ષ આવશે, તો કે 17 લીપ વર્ષ આવશે. તો આ બંનેનો સરવાળો કરો, 68 અને 17 નો, તો કેટલો જવાબ આવ્યો, 85. આ 85 અને આ 3 નો સરવાળો કરો એટલે કેટલું થયું, 88. 88 ને 7 વડે ભાગશો, જવાબ શું આવશે, 4. આ 4 તમારા વધારાના દિવસો આયા. પણ આપણે તો 2 ઓક્ટોબર સુધી જવાનું છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. બરાબર. હવે જાન્યુઆરીમાં વધારાના દિવસો કેટલા હોય, તો 3. ફેબ્રુઆરી સામાન્ય વર્ષ છે એટલે શું આવે, વધારાનો દિવસ હોય, ના હોય, 0. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, શું આવશે, કેટલું આવશે, જૂન, જુલાઈ. અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે કયા મહિનામાં 30 દિવસ આવે ને કયા મહિનામાં 31 દિવસ આવે, તો જ તમે કરી શકશો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂનમાં કેટલા દિવસો હોય, તો કે 30 દિવસ હોય. જુલાઈમાં કેટલા હોય, 31. ઓગસ્ટ, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં પણ કેટલા હોય, 31. સપ્ટેમ્બર અને ઓક્ટોબર. આ બધામાં હવે 7 જેનો સરવાળો થતો હોય એ ઉડાડી દેવાનું, તો શું થાય, 4 ને 3 7 ગયું, ફરી પાછું 4 ને 3 7 ગયું, ફરી પાછું શું થયું,
3 ને 3 6 અને 3 9 થયું. 9 ને 2 વડે 9 ને 7 વડે ભાગો તો જવાબ શું આવે? 2. એટલે અહીંયાથી વધારાના મહિનામાંથી વધારાના દિવસો કેટલા મળ્યા? 2. મહિનામાંથી વધારાના દિવસો 2 મળ્યા અને વર્ષમાંથી 4 મળ્યા એટલે ટોટલ કેટલા થયા? 6. અને 6 એટલે કયો વાર થાય? 6 એટલે શનિવાર થાય. 6 એટલે કયો વાર થશે? શનિવાર થશે. ફરીથી આપણે સમજીએ કે 2 ઓક્ટોબર 1869 ના કયો વાર હતો? તો 1868 પહેલા લઈ લેવું. 1868 વર્ષ પૂરા થઈ ગયા છે. 69મું રનિંગ છે. એમાં સદી કેટલી પૂરી થઈ છે? 1800 સદીઓ પૂરી થઈ ગઈ છે. 400 વડે ભાગો તો 200. 200 નો કોડ શું હતો? 3. એ જ પ્રમાણે ઉપરના વર્ષ કેટલા હતા? 68. 68 ને તમે શું કરશો? 68 વર્ષ સુધીમાં કેટલા લીપ વર્ષ આવે? તો કે 17 લીપ વર્ષ આવે. એટલે 17 ને 68 કેટલું થશે? 85 થશે. આ બંનેનો સરવાળો કરશો તો કેટલું થશે? 88. 88 ને 7 વડે ભાગશો એટલે 1868 સુધીમાં 4 વધારાના દિવસો આવે છે. એના પછી તમારે જાન્યુઆરી થી લઈને 2 ઓક્ટોબર સુધી મેં લખી દીધું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય એટલે વધારાના 3. ફેબ્રુઆરી સામાન્ય વર્ષ હતું એટલે 0. માર્ચ 31, 3. બરાબર. આ રીતે બધાના લખી દીધા. જેનો સરવાળો 7 થતો તો એને કાપી કરી લીધું. એટલે ટોટલ કેટલા વધ્યા? 9 વધ્યા. 9 ને 7 વડે ભાગો તો 2. તો મહિનામાંથી વધારાના 2 દિવસો આવ્યા અને વર્ષમાંથી 4 હતા. એટલે ટોટલ કેટલા થયા? ટોટલ 6 થયા. અને 6 એ કયો વાર આવે? 6 એ શનિવાર આવે. આપણે વારનો પણ કોડ યાદ રાખીશું. એટલે 6 એ કયો વાર આવશે? શનિવાર આવશે. બરાબર. હું આશા રાખું છું કે તમને આ શોર્ટકટ ખબર પડી હશે. અને આવી નવી શોર્ટકટ માટે તમારે અમારા કોર્સ સાથે સંકળાવવું પડશે. તો એકદમ ફ્રી રજીસ્ટ્રેશન છે. તમે ફ્રી રજીસ્ટ્રેશન કરી શકો છો. ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને કોલ આવશે. જે બી હશે આગળની ઇન્ફોર્મેશન તમને ઇન્સ્ટિટ્યૂટ તરફથી મળી રહેશે. માત્ર તમારે ફ્રી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને હું આશા રાખું છું કે આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. થેન્ક યુ સો મચ.